આંધ્રપ્રદેશમાં ભ્રષ્ટાચાર નિવારણ શાખાના દ્વારા પાલિકા અધિકારી પાસેથી કરોડોની અપ્રમાણસર મિલકત ઝડપાઈ. આંધ્રપ્રદેશના ભ્રષ્ટાચાર નિવારણ વિભાગે દર્શી નગરપાલિકા ઇન્ચાર્જ કમિશનર અને વિનુકોંડાના મહેસૂલ અધિકારી યદલામેશ્વર રાવ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. તપાસ સંસ્થા દ્વારા પાડવામાં આવેલા દરોડામાં અધિકારીના રહેઠાણ અને અન્ય સ્થળોએથી કરોડો રૂપિયાની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે. વર્ષ 1998માં અનુકંપાના ધોરણે બિલ કલેક્ટર તરીકે સરકારી સેવામાં જોડાયેલા મહેશ્વર રાવની 2026 સુધીની કારકિર્દી દરમિયાન એકઠી કરેલી મિલકતો જોઈને તપાસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તપાસ દરમિયાન જપ્ત કરાયેલી મિલકતોમાં 9 રહેણાંક પ્લોટ, 2 આલિશાન ફ્લેટ અને 0.89 એકર જમીનના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અધિકારીના ઘરેથી રૂપિયા 2.6 લાખની રોકડ, 729 ગ્રામ સોનાના ઘરેણાં અને અંદાજે 9.275 કિલોગ્રામ ચાંદી પણ મળી આવી છે. ભ્રષ્ટાચાર નિવારણ શાખાના જણાવ્યા અનુસાર આ મિલકતોની બજાર કિંમત તેમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં અનેક ગણી વધારે છે. વિભાગે આને ભ્રષ્ટાચાર દ્વારા એકત્રિત કરવામાં આવેલી અપ્રમાણસર મિલકતનો સ્પષ્ટ મામલો ગણાવ્યો છે. આ ઘટનાએ વહીવટીતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સામાન્ય નાગરિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે નગરપાલિકાની સેવા હતી કે કોઈ રિયલ એસ્ટેટનો વ્યવસાય, કારણ કે એક નાના કર્મચારી તરીકે કારકિર્દી શરૂ કરનાર વ્યક્તિ પાસે આટલી ટૂંકી અવધિમાં આટલી વિશાળ સંપત્તિ હોવી તે સિસ્ટમ સામે સવાલો ઊભા કરે છે. એસીબી દ્વારા હાલમાં બેંક ખાતાઓ અને લોકોની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં વધુ બેનામી મિલકતો બહાર આવવાની શક્યતા છે.